તમારી પાસે 10,000 રૂપિયા છે? 10,000 કાઈ નથી, હાવ ખાલી થઈ ગઈ. નથી? હા તે કાઈ વાંધો નહીં, ના પાડ દો હમણાં એને. હા. કેમ? કોને જોઈએ? ઓલી મારી બાજુવાળી ફ્રેન્ડ છે ને રિંકુ, એને જોતા હતા. હા તે વાંધો નહીં, હમણાં મોકલાવું. છે ને? હા સાંભળ, મોકલો છો ને ખાતામાં? હા. પૂછ મળી ગયા કે? આવી ગયા તાર ખાતામાં? હા. તો મેં તને ઓલો ફોટો મોકલ્યો ને 10,000 વાળી સાડીનો, એ મગાવીને તો પછી મારે ઘરે દઈ છે. હા હા. No, 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 no. નાસિકમાં ઢોસા મળે? હા મળે ને. પંજાબી મળે? હા એ મળે. મંચુરિયન મળે? હા બધું મળે, પણ તારે કામ શું છે ઈ કે ને? તો પછી કોક દી બા ખાવા લઈ જાવ ને, રોટલો છૂટી પાવે રાખો છો. રસોઈની આરગુડી હાવ એટલે હાવ. મમ્મી એક સવાલ પૂછું? હા પૂછ ને. વેલ્ડિંગ અને વેડિંગ માં શું ફરક હોય? અરે હા ઈઝી છે. હવે વેલ્ડિંગ એટલે પેલા વેલ્ડિંગ કરીએ તો તીખારા નીકળે, ધુવાળો નીકળે ને પછી જોઈન્ટ થાય. અને વેડિંગ એટલે પેલા જોઈન્ટ થઈ જાય પછી ધુવાળા ને તીખારા નીકળે. No, 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 no. આ સાતમ આઠમ આવે ને તો આખા મલકના ઘરવાળા એની બાયડીઓને લઈને ફરવા જવાના છે. તમે તો ક્યાંક લઈ જાઓ મને હવે. પણ તારે જાવું છે ક્યાં ફરવા? તમે કયો ન્યા જાય આપણે. સારું તો હાલ ગોવા જાય. નહીં ગોવા મને ના ગમે હવે. તો રાજસ્થાન જાવું? નહીં હવે રાજસ્થાનમાં છે ને શિયાળામાં મજા આવે, અત્યારે ચોમાસામાં ના મજા આવે. તો ચોટીલા ને પાવાગઢ જાય. અરે બાપા એ ડુંગરા હું ના ચડે હો, મારા પગ દુખવા માંડે, ન્યા માર નથી જાવ. હા તો હાલ ઇમેજિકા જાય. અરે ઇમેજિકા તો હમણાં ગયા તા આપણે હવે. અરે મારા બાપ તારે જાવું છે ક્યાં ઈ કે ને તો. તમે કયો ન્યા જાવું હવે. No, 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 no. કેટલી વાર કીધું કે આમ પગ ના હલાવાય, આવી રીતે પગ હલાવે તો ઘરમાં મુસીબત આવે. તું તો આવડી મોટી મુસીબત છો, હવે બીજી મુસીબત શું આવે ઘરમાં આવે? વહ્યું ના મોબાઈલમાં કોને રે વાતો કરું, જોવા દે તો. હે સિરી લોક ધ ફોન. હે કાના લોક ધ ડોર. કરો હવે કરો લો. કરો મોબાઈલ લોક કરો. હે સિરી વાળા બહુ હોશિયાર થઈ ગયા, ખબર છે સમિત? હા એક બાજુ દુનિયાની સૌથી સુંદર સ્ત્રી હું અને એક બાજુ હું હોઉં, તો તમે કોને હારે લગ્ન કરો? અરે તારી યાર જ કરું ને. હવે તું તો મારો જીવ છે. હવે એટલે તમે કેવા શું માંગો છો કે હું સુંદર નથી એમ? તમે કેવા શું માંગો છો હું સુંદર નથી એમ? આ તો સારું કહેવાય કે હું તમને કઈ ખર્ચા નથી કરાવતી, તમારે એની વ્યવસ્થિત રહું છું, તમારા ઘરના બધાને સાચું છું, આ તમારા બધા હાટું કેટલું કરું છું, તોય તમે આવી જ રીતે મારું કોઈ દી સારી વાત જ ના કરી. આવું જ બધું બોલે રાખ્યા. ખબર પડે કે નહીં કોઈ વાત નહીં કે આવી હારી ઘરવાળી મળી તો આપણે એને સારી કહીએ છીએ. હા હોવા નવા રહ્યા છે. મોઢું સીધું રાખો ને, ખબર છે તમારું વળી આવું.